કચ્છના કુકમા ગામે દબાણ કામગીરીને વિવાદ સર્જાયો છે। તલાટીએ વહીવટી તંત્ર અને લોકોની સામસામે કરતા વિવાદ થયો। ગામમાં કાચા દબાણ હટાવાયા, જ્યારે પાકા દબાણ યથાવત સ્થિતિમાં રહેતા જ વિવાદ સર્જાયો છે, જેમાં તલાટી લોકોને ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપો કરાયા છે। તો ભુજ તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા કુકમાના સરપંચ પર ખોટી રીતે દબાણ લાવતા હોવાના આક્ષેપો કરાયા છે। અધિકારીઓ દ્વારા સરપંચ પર દબાણ લાવી એકતરફી કાર્યવાહી કરવા દબાણ કરાતા જ કરાયું। તંત્રની બેવડી નીતિથી સરપંચ સહિત સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। તો કચ્છના કુકમા ગામે દબાણ કામગીરીનો વિવાદ વકર્યો છે। ફક્ત કાચા દબાણ હટાવાતા જ આ વિવાદ સર્જાયો। સરપંચ સહિત સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। તો આ મુદ્દે જો આપણી સાથે સંવાદદાતા અલી મોહમ્મદ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે અલી, કચ્છના કુકમા ગામે દબાણ કામગીરીનો વિવાદ સર્જાયો છે, શું છે વધુ વિગતો? જી, આપને ચોક્કસથી જણાવી દઈએ કે આજે સવારથી જ વહેલી સવારથી પોલીસના કાફલા સાથે અહીં દબાણ હટાવવા માટે ટીમો પહોંચી હતી, પરંતુ અહીં ફક્ત એક જ દબાણને હટાવતા આ વિવાદ સર્જાયો હતો। ત્યારબાદ લોકોના ટોળે ટોળા વળ્યા હતા। અહીં દલિત અને મુસ્લિમ સમાજના કોઈ આગેવાનો દ્વારા અહીંયા ટોળા એકત્ર થયા હતા અને દબાણ કામગીરીને વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ સાચા હોતા અત્યાર સુધી 10 વાગ્યાથી ચાલી રહેલા વિવાદનો અત્યારે અંત આવ્યો છે અને અત્યારે મામલતદાર સહિત ટીડીઓ સહિતના અધિકારીઓ અહીં પહોંચ્યા હતા અને મામલાને સુખદ સમાધાનમાં લઈ આવ્યા હતા, પરંતુ દબાણ હટ્યું ન હતું અને ગામના અનેક મોટા દબાણોને છાવરતા હોવાનો પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ થઈ રહ્યો છે। ત્યારે કુકમા ગામના તલાટી અલ્પેશ માકાણી નામના તેઓ વિવાદ કરાવતા હોય તેવા પણ અહીં આક્ષેપો થઈ રહ્યા છે। જી અલી, તમામ વિગતો બદલ આભાર। રીતે હેરાન કરતા હોવાના આક્ષેપો કરાયા છે। ભુજ તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા કુકમાના સરપંચ પર ખોટી રીતે દબાણ લગાતા હોવાના આરોપ કરવામાં આવ્યા।